નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ચોમાસાની ઋતુ દરમિયાન વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર ખાડા સર્જાતા અને રસ્તા તૂટી જવાની સમસ્યા ઊભી થતી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરમાં પેચવર્કની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. હાલ સુધીમાં લગભગ 5,500થી વધુ ખાડાઓ પૂરી દેવામાં આવ્યા છે, તેમજ વિવિધ વિસ્તારોમાં પેચવર્કની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. અન્ય વિસ્તારોમાં કામગીરી સતત ચાલી રહી છે. નગરજનોને વધુ મુશ્કેલી ન પડે અને ખાસ કરીને આવનારા તહેવારો જેમ કે નવરાત્રી પહેલા તમામ મુખ્ય માર્ગો સુગમ બની રહે તે માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા રાત દિવસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર કામગીરી માટે અંદાજિત 6 થી 7 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. નગરજનોમાં પણ આશા વ્યક્ત થઈ રહી છે કે તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીથી તહેવારો દરમિયાન ટ્રાફિક અને અવરજવર સરળ બની રહેશે. જે ચોમાસાની ઋતુ શરૂ થઈ હતી એના પછીથી જ્યારે પણ આપણને ડ્રાય સ્પેલ મળ્યા છે કે વરસાદ નથી, એવા સમયની અંદર આપણે પેચવર્કની કામગીરી કરેલી છે. જેમાં અત્યાર સુધીમાં ગઈકાલના આંકડા ઉપર જો આપણે વાત કરીએ તો 5,500 કરતાં વધારે ખાડા અને પેચવર્ક આપણે પૂરા કરેલા છે. આવનારા સમયમાં નવરાત્રિ જેવો તહેવાર છે, તહેવારના અનુસંધાનમાં પણ જ્યાં જ્યાં જરૂરિયાત હતી તમામ જગ્યાઓ ઉપર કન્સર્ન વોર્ડ દ્વારા પેચવર્કની કામગીરી દિવસ અને રાત સતત ચાલી રહી છે અને આની પાછળ અંદાજિત 6 થી 7.5 કરોડ જેટલો ખર્ચો થયો છે. કેમેરામેન નોંદિત પરમાર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.